સુરતમાં રવિવારે પોલીસનો ચોર પકડ દાવ જોવા મળ્યો। રવિવારે સાંજના સમયે પોલીસને જોઈ અને તાપી નદીમાં કૂદી ગયેલા આરોપીને પકડવા માટે પોલીસ ધંધે લાગી હતી। સિંગણપોરથી રાંદેર કોઝવે પર જતા આરોપીએ પોલીસને જોતા સીધો જ તાપી નદીમાં કૂદકો મારી દીધો હતો। તાપી નદીમાં કૂદેલો આરોપી તાપી નદી વચ્ચે આવેલા જારી ચાખરામાં જઈ અને છુપાઈ ગયો હતો। નદી વચ્ચેની જગ્યા અને કાદવ કીચડ હોવાથી પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી, જે બાદ પોલીસ તાપી નદી વચ્ચેની જગ્યા પર પહોંચી હતી અને ડ્રોન ઉડાવી તપાસ આદરી હતી। જાડી ઝાખરા હોવાથી આરોપીને શોધવો અઘરો હતો, પરંતુ ડ્રોન કેમેરાની મદદથી આરોપી બચી શક્યો નહીં અને અંતે 2.5-3 કલાકની બારજહેમત બાદ પોલીસે જાડી ઝાખરા વચ્ચેથી જઈ અને આરોપી મુકેશ ઉર્ફે ગોવિંદ સરવૈયાની ધરપકડ કરી હતી। તો ચોર પોલીસનો દાવ જોવા મળ્યો હતો। 3 કલાકની બારજહેમત બાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો। તો જે રીતે આ ઘટના સામે આવી છે, સુરતમાં રવિવારે આ ઘટના બની હતી। સાંજના સમયે પોલીસને જોઈ તાપી નદીમાં આરોપી કૂદી ગયો હતો અને પોલીસ તેને પકડવા માટે ધંધે લાગી હતી। સિંગણપોરથી રાંદેર કોઝવે પર જતા આરોપીએ પોલીસને જોતા સીધો જ તાપી નદીમાં કૂદકો માર્યો હતો। તાપી નદીમાં કૂદેલો આરોપી તાપી નદી વચ્ચે આવેલા જારી ઝાખરાની જગ્યામાં છુપાઈ ગયો હતો, તો ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો છે।